આવું સરસ મજાનું શાક કેવી રીતે બનાવ્યું તેને જોવા માટે આખો વ્લોગ જોવો। નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। આજે આપણે બનાવવાના છે પનીર કાજુનું શાક। પનીર કાજુને લેવા માટે ટ્રેક્ટર લઈને જવું પડ્યું। કાજુ પનીર એટલા મોંઘા આયા કે 10,000 ના 5 હપ્તા કરવા પડ્યા। ઘર ભેગું થાને ભાઈ। પનીર તો એટલું સોફ્ટ લાયા ને દિલ તૂટે પણ આ પનીર નો તૂટે। વાત સહી। ડુંગળી અને ટમેટાને કાપવામાં બોલાવી દીધા સોતરા। મૂક્યું તપેલું કરી બાળ અને પછી 12 જણાના શાકમાં નાખ્યા 2 ડબ્બા તેલ। ખડા મસાલા નાખીને નાખ્યું લીલા મરચા અને આદુની પેસ્ટ। એક તગારું ભરી નાખ્યું મરચું, ભલે ખાતા જાય ને જાતા જાય। એટલે આ તો કે પનીર શેકવાનું તો ભૂલાઈ ગયું। પછી તો આપણે મળ્યા તવા ઉપર પનીરને શેકવા। પનીર લાલ લાલ થઈ ગયું ત્યાં સુધી શેક્યું। પનીર કે હવે મને રવા દે, મને પેટમાં દુખવા મળ્યું, એટલું બધું નો શેક। દહીં નાખ્યું, દહીં સડી ગયું, પછી નાખ્યું પનીર, પછી નાખ્યા કાજુ અને નાખી દીધી પીસેલી સિંગ। શાબાશ બેટા, બહુત બઢિયા। દાદા કે પેટમાં ઉંદરડા બોલે છે, જલ્દી બનાવો ને ભૂખ લાગી છે। પછી તો અમારા મહેશભાઈ એટલી બાળ કરીને કે તપેલાનું તળિયું કાઢી નાખ્યું। પછી સરસ મજાનું શાક પનીર કાજુનું તૈયાર થઈ ગયું। હાલો મિત્રો બધા ખાવા। અને શાક કેવું જોયામાં લાગે છે બધા કોમેન્ટ કરી દેજો। પછી તો બધા શાક ખાવા માટે તૂટી પડ્યા। કોક પટા ઢીલા કરીને, કોક સડા ઢીલા કરી, બધા એક એક મણ શાક ખાઈ ગયા। કેવો લાગ્યો વ્લોગ બધા લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો। હવે અમે શાક ખાઈ લેવી, તમારે શાક ખાવું હોય તો હાલો, નહીતર ત્યાં સુધી જોવો બીજા વ્લોગની રાહ। ટાટા, બાય બાય।